अन्य समाचार पर बात કરીશું સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે। હિંમતનગર ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાયું છે। જે વાદળોની ચાદર અને તેજ પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળી રહ્યા છે। જે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો છે, કારણ કે ભારે પવન અને અસ્થિર હવામાનથી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આ બદલાતા હવામાનને પગલે જનજીવન તેમજ ખેતી બંને પર અસર જોવા મળી રહી છે। જે સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગર ઈડર પંથકમાં ભારે પવન વાદળછાયા વાતાવરણ સર્જાયું છે, જેમાં વચ્ચે ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે। ભારે પવનથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા જોવા મળે છે, જે વહેલી સવારથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માહોલ સર્જાયો છે કારણ કે ભારે પવનથી અસ્થિર સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો છે। ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। જે સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો હતો, જે હિંમતનગર ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાદળોની ચાદર અને તેજ પવનને કારણે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો હતો, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળી રહ્યા હતા અને તાપણું કરતા પણ જોવા મળી રહ્યા હતા। જે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયેલો જોવા મળ્યો હતો, કારણ કે ભારે પવન અને અસ્થિર હવામાનથી પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી। જે આ બદલાતા હવામાનને પગલે જનજીવન તેમજ ખેતી બંને પર અસર જોવા મળી રહી છે। જે સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। હિંમતનગર ઈડર પંથકમાં ભારે પવન સર્જાયો હતો, જે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો હતો। ભારે પવનથી લોકો ઠંડીમાં ઠૂંઠવાતા પણ જોવા મળ્યા હતા, જે વહેલી સવારથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો હતો। જે પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી। જે હવામાનથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાતા ખેડૂતોને ભારે ચિંતા જોવા મળી હતી। જે વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે વાદળોની ચાદર અને તેજ પવનને કારણે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો હતો। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે ભારે પવન અને અસ્થિર હવામાનથી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। જે બદલાતા હવામાનને પગલે જનજીવન તેમજ ખેતી બંને પર અસર જોવા મળી રહી છે।